કાળુભાઈ જે ચૌહાણ પ્રમુખ શ્રી સિહોર તાલુકા ભાજપ તરફથી દિવાળી અને નૂતન વર્ષની હાર્દિક શુભકામના। અને હવે વાત કરીએ જૂનાગઢની। જૂનાગઢ પોલીસ દ્વારા શહેરના મુખ્ય બજારોમાં પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું। તહેવારોના દિવસોને ધ્યાનમાં લઈને ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું। શહેરના માંગનાથ રોડ પર મુખ્ય બજારમાં આ ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું અને એવું પણ જણાવ્યું હતું કે જો કોઈ શંકાસ્પદ વ્યક્તિ જણાઈ આવે તો પોલીસને તુરંત જ જાણ કરવી તેવો પોલીસે ખાસ અનુરોધ પણ કર્યો હતો। એસપીની હાજરીમાં આ ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું। હાલ જે રીતે દિવાળીના તહેવારો ચાલી રહ્યા છે, આવતીકાલે દિવાળી છે, આજે પણ દરેક માર્કેટમાં ખૂબ ખરીદદારની ભીડ છે। પોલીસ છે એ સતર્ક છે। પોલીસનું પેટ્રોલિંગ પણ બજારમાં સતત ચાલી રહ્યું છે। લોકોને પણ એક અપીલ છે કે ખરીદનાર જે ગ્રાહકો છે એ પણ પોતાની કિંમતી ચીજવસ્તુઓ, રોકડ, દાગીના એની કાળજી રાખે। વેપારી મિત્રો પણ કાળજી રાખે કે એવો કોઈ શંકાસ્પદ વ્યક્તિ હોય અથવા એવી લાલચ આપીને કોઈ એમની પાસેથી લઈ જવાની કોઈ કોશિશ કરે તો કોઈ પણ જાતની લાલચમાં આવ્યા વગર એવા લોકો લાગે શંકાસ્પદ તો તાત્કાલિક પોલીસને જાણ કરે। નજીકના પોલીસ સ્ટેશનમાં પેટ્રોલિંગમાં છે, અમારા સ્ટેટિક પોઈન્ટ ઉપર પણ પોલીસ છે અને જો ઇમરજન્સી લાગે તો 100 નંબર ઉપર પણ કોલ કરે। કોઈ પણ જગ્યાએ આવી કોઈ શંકાસ્પદ ઇસમો લાગે તો તાત્કાલિક પોલીસને જાણ થાય તો તહેવારોના જે દિવસો છે એ વેપારીઓને અને કસ્ટમર ગ્રાહકો છે એ ખૂબ સલામતીપૂર્વક માહોલમાં તહેવારમાં ખરીદીનો માહોલ બને આ પ્રકારની વ્યવસ્થા છે જૂનાગઢ પોલીસે કરેલી છે અને એમાં વધુ સલામતી રાખી શકાય એ માટે આજે એ ડિવિઝન વિસ્તારમાં જે મુખ્ય બજાર છે એ બજારમાં એમજી રોડ વગેરેમાં આજે પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવેલું છે। અમારા વાલા દેશ બંધુઓને દિવાળીના મંગલમય પર્વ ઉપર જૂની યાદો ભૂલી અને નવીનતમ જીવન જીવવાની શરૂઆત કરીએ એવા નવા વર્ષની સૌને શુભકામનાઓ। દેશ બંધુઓનું જીવન સુખ, શાંતિ અને સમૃદ્ધિથી ભરપૂર બને તેવી વાલા પ્રભુને પ્રાર્થના।